સો ગુડ આફ્ટરનૂન એવરીવન. સો બેઝિકલી મારી વાઇફ છે અને મારું નામ કુલદીપ મોદી છે અને આનું નામ ઋષા મોદી છે. અમે એકચ્યુઅલી આને અહીંયા હાથમાં ગાંઠ જેવું હતું જેના લીધે પેઇન થતું હતું, તો એના માટે અહીંયા કે પટેલ હોસ્પિટલ જે ભુજ ખાતે આવેલી છે ત્યાં ડૉક્ટર વિવેક દેત્રોજા સરને બતાવવા આવ્યા હતા. એમણે અમને કન્સલ્ટ કર્યો અને અમને આ જે ગાંઠમાં ઇસ્યુ શું થયું છે એના વિશે સમજણ પાડી અને ઓપરેશન કરીને સર્જરી કરીને ગાંઠ કાઢવી પડશે એવી સલાહ આપી. તો અમે અહીંયા એની ટ્રીટમેન્ટ લીધી અને ટ્રીટમેન્ટ અમને સારી લાગી છે. હેલો, મારું નામ છે ડૉક્ટર વિવેક દેત્રોજા. હું અહીંયા કે પટેલ સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલમાં એઝ અ ટ્રોમા, લેપ્રોસ્કોપિક અને જનરલ સર્જન તરીકે કાર્યરત છું. થોડા દિવસ પહેલાં અમારે ત્યાં એક કેસ આવ્યો. એક બેન છે જે મુન્દ્રાથી આવ્યા હતા. બેન ઘણા બધી બીજી હોસ્પિટલોમાં ફરી ગયેલા હતા ઓલરેડી, કે બેનને આંગળીમાં જે નસ હોય, આંગળી જ્યાં મૂવમેન્ટ કરતી એની નીચે ગાંઠ હતી. હવે ગાંઠનું લોકેશન એટલે તાત્કાલિક તો પહેલાં કંઈ એવું પરફેક્ટ નિદાન થયું નહોતું કે ભાઈ શું છે શું નહીં. આપણે ત્યાં અહીંયા કે પટેલ હોસ્પિટલમાં એ બેનનું MRI કરાવ્યો. MRI કરાવતા જણાવ્યું કે એ બેનને જે પેલી આંગળી હોય, જમણા હાથની પેલી આંગળી, એમાં એક્ઝેક્ટ નીચે ગાંઠ હતી નસને દબાઈને, જેથી શું ગાંઠ કાઢવામાં નસને ઈજા થવાનું ઘણું જોખમ હોય અને આગળ જતાં આંગળીમાં પછી મૂવમેન્ટ એ બધું અસર કરી શકે તો ગાંઠ બરાબર ન નીકળે અને નસને ઈજા થાય. તો એ બેનનું આપણે અહીંયા પછી ઓપરેશન કર્યું. એ બેનની આખી ગાંઠ કાઢી નાખી અને પાછળથી બેનને નસમાં કોઈ ઈજા ન થઈ. બેનની મૂવમેન્ટ ને બધું એકદમ નોર્મલ રહ્યું અને બેનને કોઈ પણ કોમ્પ્લિકેશન વગર સારી રિકવરી રહી.